એક તરફ પ્રતિદિનથી દવાઓનું મહત્ત્વ વધતું જઈ રહ્યું છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા લોકોને જીવન બદલવામાં પાયારૂપ પ્રયાસ થઈ રહ્યો છે. 25 બેડની હોસ્પિટલ ધરાવતી આયુર્વેદિક હોસ્પિટલ થકી કેટલાય લોકો નવજીવન પ્રાપ્ત કરી ચૂક્યા છે. જોઈએ એક વિશેષ અહેવાલ. સાબરકાંઠાના હિંમતનગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી આયુર્વેદિક હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રોગ્રામો અને અંતર્ગત માનવ જીવનની પાયારૂપ સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે. અન્ય ખાનગી હોસ્પિટલોની જેમ આ આયુર્વેદિક હોસ્પિટલમાં પણ અલગ અલગ સેવાઓ આપવામાં આવી રહી છે. અહીંયા દાખલ કરાયેલા વ્યક્તિઓને તદ્દન મફત રહેવા જમવા સહિતની સેવાઓ અપાય છે. જોકે દર્દીને જો સુધી સારું ન થાય ત્યાં સુધી તેને આયુર્વેદિક પદ્ધતિથી નક્કી કરાયેલા અવનવા નુસ્ખા અપનાવી તેને ફરીથી સ્વસ્થ બનાવાય છે. આયુર્વેદિક પદ્ધતિથી કેટલાક લોકો નવજીવન પ્રાપ્ત કરી ચૂક્યા છે. ત્યારે સમગ્ર જિલ્લાની એકમાત્ર હોસ્પિટલની એલોપેથીની જગ્યાએ આયુર્વેદમાં પણ એટલી જ સ્વસ્થતા પ્રાપ્ત કરવાની તાકાત છે. આવનારા સમયમાં આયુર્વેદિક પદ્ધતિ પણ માનવ જીવનને સ્વસ્થ બનાવવા સફળ પરિબળ પુરવાર થાય તો નવાઈ નહીં. રાસ કમલસિંહ પરમાર, સાબરકાંઠા. પોલીસમાં ફરજ બજાવું છું. છેલ્લા ઘણા ટાઈમથી મને ડાયાબિટીસ હતી. પ્રાઇવેટ દવાઓ લીધી, દવાખાના પણ જઈ આવ્યો, પણ કોઈ એની ગોળીઓ કોઈ ત્યાં સુધી સારું રહે પછી પાછું તો એવું થઈ જાય. તો મેં પછી છેવટે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છે મહેતાપુરા, ત્યાંથી 2 મહિનાથી કન્ટિન્યુઅસ દવા લીધી મેં, આયુર્વેદિક ગોળીઓ. એનાથી મને બહુ સારું રાહત રહે છે. બીપી કંટ્રોલ થાય છે, ડાયાબિટીસ પણ કંટ્રોલ થઈ ગઈ છે. ના, કોઈ આની કોઈ આડઅસર થતી નથી. કોઈ ખર્ચ નહીં, 1 રૂપિયાનો ખર્ચ નહીં, અને દવા પણ સારી આવે છે. આયુર્વેદિક સારું, એલોપેથિક કરતાં આયુર્વેદિક સારું. મુકેશ કુમાર દુરાભાઈ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક શ્રી આયુષની કચેરી સંચાલિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગર એ સાબરકાંઠા જિલ્લાની એકમાત્ર આયુર્વેદિક હોસ્પિટલ છે, જેમાં વર્ષોથી પુરાણોથી જે આયુર્વેદનું છે આપણે એ પ્રમાણે પંચકર્મની ચિકિત્સા પદ્ધતિ કરવામાં આવે છે, જેમાં રોજના લગભગ 80થી 100 દર્દીઓ લાભ લે છે. અહીંયા દાખલ થવાની બી સુવિધા છે, જેમાં લગભગ 15થી 20 દર્દીઓ રોજના આપણે ત્યાં દાખલ હોય છે. આ ઉપરાંત અહીંયા માન્ય વૈદ પંચકર્મ શ્રી પ્રકાશ પંચાલ સાહેબના માર્ગદર્શન અનુસાર વિવિધ રોગોમાં જે પંચકર્મ જરૂરી હોય એ પ્રમાણે પંચકર્મ કરવામાં આવે છે. પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ એ આયુર્વેદની મૌલિક ચિકિત્સા પદ્ધતિ છે, જેમાં મુખ્ય 5 કર્મો હોય છે જે જુદા જુદા રોગો માટે કામમાં આવે છે. એ પ્રમાણે રોગ અનુસાર અહીંયા પંચકર્મની સારવાર કરવામાં આવે છે. હાલના તબક્કામાં લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જેવા કે ડાયાબિટીસ છે, મેદોવૃદ્ધિ છે, ઓબેસિટી છે, પછી સ્ટ્રેસ છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે શિરોધારા કરવામાં આવે છે. સાંધાના રોગો માટે માલિશ, શેક જેવી પદ્ધતિ કરવામાં આવે છે. નાના બાળકોની પણ સારવાર કરવામાં આવે છે, જેમાં સીપી ચાઇલ્ડ હોય કે જેના ચાઇલ્ડથી બાળપણથી જેને પોલિયોની એવી તકલીફ હોય તો એવા બાળકોને ષષ્ટિશાલી પિંડ સ્વેદ નામની એક પ્રક્રિયા કરવામાં આવે છે. આ રીતે પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ મૂળગામી રોગની મૂળગામી ચિકિત્સા પદ્ધતિ છે, રોગ જળમૂળમાંથી નાશ પામે છે. અહીંયા લગભગ આજુબાજુના ગામડાના તથા બહારના પણ લોકો આયુર્વેદિક સારવાર પદ્ધતિ લે છે. આપણી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવાની પણ સુવિધા છે, જેમાં તેમને 2 ટાઈમનું ખાવાનું ફ્રી મળે છે અને પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ થાય છે. 25 બેડની આયુર્વેદ હોસ્પિટલ છે આપણી, અને અત્યારે ભારત સરકારના નેશનલ આયુષ મિશન અંતર્ગત આપણી હોસ્પિટલમાં આયુષ વેલનેસ સેન્ટર કાર્યરત છે, જેમાં દાખલ દર્દીઓ તથા ઓપીડીમાં આવતા દર્દીઓને તેમના રોગ પ્રમાણે યોગાસનો વગેરે બતાવવામાં આવે છે અને વિવિધ યોગ સેશનો કરવામાં આવે છે, જે બહાર પણ કરવામાં આવે છે, સ્કૂલોમાં પણ કરવામાં આવે છે. આ ઉપરાંત સ્કૂલ આરોગ્ય હેલ્થ, પછી આંગણવાડી તપાસ, વિવિધ પ્રકારના કેમ્પો કરવા, આયુષ મેળા કરવા વગેરે આપણે કરતા હોઈએ છીએ. આપણી હોસ્પિટલ થ્રુ થતા હોય છે. હોસ્પિટલમાં એક હોમિયોપેથી પદ્ધતિથી પણ સારવાર આપવામાં આવે છે, જેમાં ડૉક્ટર અવનીબેન ચૌધરી સારવાર આપે છે. એમનું કામ પણ ખૂબ સારું છે. અને પર ડે લગભગ 80થી 100 દર્દીઓ તપાસ માટે આવતા હોય છે. હવે લોકોનો ધસારો આયુર્વેદ તરફ સારો છે, કારણ કે એલોપેથીમાં
દવા લેતા જ ફાયદો થાય છે અને દવા લે ત્યાં સુધી જ સારું રહેતું હોય છે. જ્યારે આયુર્વેદ પદ્ધતિ છે એ અમુક નિશ્ચિત કોર્સ એનો કરવામાં આવે તથા જેની પરેજી પાડવામાં આવે તો રોગ જડમૂળથી નાબૂદ થતો હોય છે. એટલે લોકોની અવેરનેસ અત્યારે વધી છે. લોક જાગૃતિ માટે અમારી હોસ્પિટલ તરફથી વિવિધ આઈસી મટીરિયલ પણ આપવામાં આવે છે પેશન્ટને અને એના રોગ વિશે જાગૃત કરવામાં આવે છે, એના રોગ વિશે સમજ આપવામાં આવે છે, જેના કારણે એ રોગ જો લાંબો ચાલે એવો હોય તો એ પ્રમાણે લાઈફસ્ટાઈલ અપનાવી આયુર્વેદની લાઈફસ્ટાઈલ અપનાવી એ સ્વસ્થ રહી શકે છે. કયા પ્રકારના દર્દીઓ આવે છે, કેવી સારવાર લેવા માટે આવતા હોય છે? અત્યારે અહીંયા આપણે જોડે ડાયાબિટીસના દર્દીઓ આવે છે, મસ્ક્યુલોસ્કેલેટલ ડિસીઝના એટલે લકવાવાળા આવે છે, જેના સાંધાના દુખાવો હોય, કમરનો દુખાવો હોય, મણકા દબાતા હોય, ગાદી દબાતી હોય, ગાદી બહાર નીકળી ગઈ હોય, એ પ્રકારની સારવાર લેવા આવે છે. ચામડીના રોગોવાળા વિવિધ પ્રકારના આવે છે, દાદર હોય, સોરાયસિસ હોય, એ પ્રકારના સારવાર. પાચન તંત્રના રોગોવાળા આપણા ત્યાં આવે છે. બાળકો આવે છે, નાના બાળકોનું શરીર ના બનતું હોય, વેટ ઓછું હોય, ભૂખ ના લાગતી હોય, કાયમી શરદી રહેતી હોય, આ પ્રકારના દર્દીઓ અહીંયા ખૂબ જ બહોળી પ્રમાણમાં લાભ લેતા હોય છે. શું નામ હતું? મારું નામ વૈદ કલ્પેશ જોશી છે. નિઃશુલ્ક આયુર્વેદ હું દવા અહીં મેડિકલ આપતી ઓફિસર છું. સંસ્થા છે. અત્રેની આયુર્વેદ હોસ્પિટલમાં વાના દર્દી, ડાયાબિટીસના દર્દી, સ્કિન ડિસીઝના દર્દી અને હાલમાં સિઝનેબલ જે ઋતુજન્ય જે બીમારી કહેવાય, શરદી, શ્વાસ, કફ, એના દર્દીઓ લાભ લઈ રહ્યા છે. અહીંયા કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને વિશેષમાં વધુ સારવાર માટે કદાચ પેશન્ટને જરૂર પડે તો આઈપીડી પેશન્ટ એટલે ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવે છે. અને ઘણા એવા જૂના હઠીલા રોગો હોય તો એવા ઘણા લોકોને ઘણો ફાયદો થયો છે જે ઘણો ખર્ચો કરીને આવ્યા હોય. એવા વિશેષમાં દાખલા તરીકે ડાયાબિટીસ છે. ડાયાબિટીસમાં જે એલોપેથી દવાઓની સાઈડ ઇફેક્ટના તે બધું થતું હોય છે તે આયુર્વેદમાં થતું નથી. અને વાના દર્દીઓ કે જે કદાચ લાંબા ટાઈમે જતા કે જે વધારે પડતી દુખાવાની દવાઓથી કિડનીનો ના તે પ્રોબ્લેમ રહેતો હોય છે તે આયુર્વેદ દવાઓથી અમારે રહેતો નથી. એ વિશેષ ફાયદો છે અમારો. હા હા, લગભગ અમારી દવા ઓલરેડી અમે જો ગૂગલમાં લોકેશન કરેલી છે, એટલે ગમે ત્યાંથી ગવર્મેન્ટ આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગર સર્ચ કરે પેશન્ટ તો તરત એનું લોકેશન બી મળી જાય છે. લોકો મુંબઈથી આવે છે, અમદાવાદથી આવે, વડોદરાથી આવે છે, રાજસ્થાનના બી પેશન્ટ આવે છે, આઉટ સ્ટેટમાંથી બી આવે છે પેશન્ટ. ઓપીડી લગભગ 100-125 આસપાસ ઓપીડી રહે છે. કોઈ ટાઈમે 150 બી જતી રહે. હા, ના કોઈ દવાનો ચાર્જ કોઈ લેવામાં આવતો નથી. નિઃશુલ્ક, સંપૂર્ણ નિઃશુલ્ક. કદાચ જરૂર પડે કોઈ દવા અવેલેબલ ના હોય તો કદાચ બહારથી પેશન્ટને ના છૂટકે લખવી પડે. હું એઝ અ ફાર્માસિસ્ટ તરીકે અહીંયા જગદીશ એમરાવર 15-17 વર્ષથી જે પ્રોબ્લેમ હતો, ગેસ્ટ્રિક પ્રોબ્લેમ, અને એ મેં એલોપેથિકની બધી દવાઓ કર્યા પછી જાણવા મળ્યું કે અહીંયા આયુર્વેદિકમાં સારી ટ્રીટમેન્ટ વિનામૂલ્યે થાય છે. અને એ ટ્રીટમેન્ટ મેં છેલ્લા 3 વર્ષથી ચાલુ કરી. અત્યારે મને 100% રિઝલ્ટ મળ્યું છે અને ભવિષ્યમાં બી આ જ દવાની આની ઉપર જ ભરોસો રાખીશું એલોપેથીની. અને સરકાર તરફથી આ વિનામૂલ્યે ચાલુ કરેલી છે દવાઓ. 1 પણ રૂપિયો ખર્ચ કર્યા વગર મારો બધા જ પ્રોબ્લેમ દૂર થયેલા છે. અને ખૂબ ખૂબ આભાર આ આયુર્વેદિક ટ્રીટમેન્ટ ઉપર, આ સ્ટાફ ઉપર. સારી દવા છે. હિમ્મતસિંહ લાધુસિંહ સોલંકી. હું રિટાયર્ડ ઇન્ડિયન એરફોર્સમાંથી.